મહેસાણા જિલ્લાના ખેડૂતો હવે પ્રગતિશીલ બન્યા છે. ખેડૂતો પારંપરિક ખેતીને છોડીને નવી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. એવી જ રીતે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈએ અંજીરનું વાવેતર કર્યું છે. મારું નામ હરેશભાઈ એમ પટેલ, મારું ગામ વિસનગર, જિલ્લો મહેસાણા. ટોટલી આરે 1.5 વીઘો છે. 1.5 વીઘામાં 380 થી 400 રોપા નાખેલા છે. એમાં 10% રોપા થોડા ફેલ જેવા હતા, બાકીનો પ્રોગ્રેસ સારો છે અને એનો વિકાસ બી સારો છે. અમે લાવ્યા હતા આણંદ બાજુથી. અમારા એક મિત્ર છે એ જે આનું કામ કરે છે, એમના જોડેથી અમે રોપા લાવ્યા હતા. એક રોપો અમને લગભગ 150 આજુબાજુ 150 રૂપિયા આજુબાજુ અમને મળે હતો. આ ટિશ્યુ કલ્ચર રોપા છે. બીજા સાદા રોપા બી સસ્તા મળે 80-90 રૂપિયા, પણ ટિશ્યુ કલ્ચર મને થોડા કોસ્ટલી પડ્યા હતા, પણ સારા છે. અત્યાર સુધી મિનિમમ 1.5 થી 1.5 લાખ રૂપિયા આજુબાજુ ખર્ચો થઈ ગયો છે. આ ગ્રીન ફળ છે જે લીલું અંજીર કહેવાય, એ વેચવાથી સમજો 300 થી 500 રૂપિયા ભાવ બજાર ભાવ મળી રહે. સારું ફળ હોય તો 500 બી મળે, 600 બી મળે. એ રીતે ગ્રીન અંજીર બી વેચાય છે, જેમ સફરજન વેચાય એ રીતે આ બી વેચાય. પછી આને ડ્રાય પ્રોસેસ કરીએ તો આપણને થોડો ભાવ ઊંચો મળે, પણ એમાં થોડો મશીન ના બધો ખર્ચો થાય. એની વળતર બી સારું જ છે. વાર્ષિક અંદાજિત 1.5 વીઘામાંથી 1.5 થી 2 લાખ રૂપિયા તો મળે. જો આ ખેતી મતલબ મહેસાણામાં હજુ સુધી કોઈ કરી શકે છે? મારા અંદાજ મુજબ મહેસાણામાં નથી, પણ સાબરકાંઠામાં કોઈ બી વલાસણા બાજુ એક છે. મહેસાણા જિલ્લામાં લગભગ કદાચ મેચ કરી છે. તો બીજા ખેડૂતને આ ખેતી કરવી હોય તો તેમને મતલબ તમે શું સલાહ આપશો? આ ખેતી કરાય, જે પરંપરાગત આપણે જે ખેતી કરતા હતા અત્યાર સુધી, એના કરતા આ ખેતીમાં થોડું વળતર બી સારું છે. અને આ છોડ વારે ઘરે વાવવાના નહીં હોતા. અત્યારે વાય એટલે 25-30 વર્ષ સુધી આનું આયુષ હોય, એટલે તમારે છોડના અને રોપણીના ને ખર્ચા હોતા નહીં. ખાલી આની ટેક કેર તમારે લેવી પડે, કેર લેવી પડે. જ્યાંને બીજા રોગ કોઈ આવતા, ઉધેવ આવતી હોય આના બીજાથી, એ બી તમારે એની દવા લગાવવી પડે, છોડવી પડે. છોડ વાયા પછી પહેલું જે ઉત્પાદન હાલ આવ્યું છે એ 8-10 મહિને આવ્યું. એ હાલ લેવાનું નથી. એ મજા આવે એવું ફળ આવે નહીં હાલ પહેલું. હવે આનું ક્વિનિંગ કરીને જે આવશે 6 મહિને બીજું ફળ આવી જશે. એ ટેસ્ટ અને ફળ બી સારું જ હોય. એટલે 6 મહિના મિનિમમ તમારે 10 નો 16 મહિના લાગે વાયા પછી સારું પ્રોડક્શન લેતા.